નમસ્કાર મિત્રો. મિત્રો, દેશવાસીઓની નજર સૈન્ય પર છેલ્લા ઘણા દિવસથી એ જ વાત ચાલતી હતી કે ભારતીય સૈન્ય શું કરવા જઈ રહી છે. શું પાકિસ્તાન પર કોઈ એર સ્ટ્રાઇક કરવામાં આવશે? શું આતંકવાદીઓના કેમ્પ તોડવામાં આવશે? બદલો લેવામાં આવશે એ 25 ભારતીય લોકોનો કે જેઓ ફરવા ગયા હતા અને મૃત્યુ પામ્યા? હવે સમાચાર સામે આવ્યા કે પાકિસ્તાનમાં અંદર 100 કિલોમીટર સુધી જઈને, આંતરરાષ્ટ્રીય બોર્ડર પાર કરીને 100 કિલોમીટર અંદર જઈને ભારતીય સેનાએ હુમલો કર્યો છે અને આતંકવાદી કેમ્પ તોડી પાડ્યા છે. તેના વિશે વાત કરવી છે. કેવા છે દ્રશ્યો, એ તસવીરો પણ સામે આવી છે. અને વાત એ છે કે 9 જગ્યા પર ને કુલ 20 થી પણ વધુ 21 કેમ્પ પર હુમલો કર્યો છે. એ જ જગ્યા કેમ, તેની વિશે પણ આપણે વાત કરીશું ડિટેલમાં, તેની ભૌગોલિક સ્થિતિ સાથે. સૌપ્રથમ આપ એ જાણી લો કે ટેરરિઝમ કેમ્પ જે હતા એ પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરમાં અને પાકિસ્તાનની અંદર આ બંને જગ્યાએ હતા. અને આ બંને જગ્યાએ ભારતના સૈન્યએ હુમલો કર્યો છે. જે 21 કેમ્પ હતા આતંકવાદીના, તે તમે જોઈ શકો છો. તમામના નામ સવાઈ નાલા છે, સિડન ના બિલાલ છે, મસ્કર એ અક્સા છે, આ સહિત કુલ 21 છે. ને તેની ભૌગોલિક સ્થિતિ પણ તમે અહીં જોઈ શકો છો. જેમ કે 1 નંબર છે તો એ સવાઈ નાલા છે, 2 નંબર છે તો એ સિડન ના બિલાલ છે, અને 3 નંબર છે એ મસ્કર એ અક્સા છે. એમ કુલ તમે ગણી શકો છો અહીં કુલ 21 જેટલા તમામ આવી જાય છે. તમામ સ્થળો પર ભારતીય સૈન્યએ હુમલો કર્યો હતો. આ તમામ આતંકવાદી સંગઠનના કેમ્પ હતા. તમે જોઈ શકો છો કે આ પાકિસ્તાનની અંદર છે ને આ બધા પાકિસ્તાનની બહાર જે લાઇન ઓફ કંટ્રોલ છે, એલઓસી છે, તેની અંદર, એટલે પાકિસ્તાન અને ભારતના એલઓસીની વચ્ચે તમામ કેમ્પ જોવા મળે છે. વધુ વિસ્તારથી વાત કરીએ કે પાકિસ્તાનમાં કેટલા હતા અને પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરમાં કેટલા હતા. પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરમાં કુલ 5 તમે જોઈ શકો છો. તમામના નામ પણ છે. ગુલપુર કોટલી છે, બરનાલા બિમ્બર છે, અબ્બાસ કોટલી છે, અને તેમના લોકેશન પણ તમે અહીં જોઈ શકો છો. 1 નંબર છે તો તે સવાઈ નાલા છે, 2 નંબર છે તો તે સિડના બિલાલ છે, 5 નંબર છે તો તે અબ્બાસ કોટલી છે, 3 નંબર છે તો એ ગુલપુર કોટલી છે, અને 4 નંબર છે તો એ બરનાલા બિમ્બર છે. એટલે કે આ તમે જોઈ શકો છો કે આ ઇસ્લામાબાદ એટલે કે પાકિસ્તાનની અંદરનો ભાગ છે ને આ બહારનો, એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરનો આ વિસ્તાર છે. બોર્ડર પણ તમે જોઈ શકો છો. આપણે આગળ વધીએ. હવે પાકિસ્તાનની અંદરના કેટલા કેમ્પ હતા એ પણ જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે આ પાકિસ્તાનની અંદરના કેમ્પ છે. તમે અહીં પણ વાંચી શકો છો કે ટેરરિસ્ટ કેમ્પ્સ ઇન પાકિસ્તાન 6, 7, 8 અને 9 કયા કયા છે તો બહવલપુર છે, મુર્દિકે છે, સરજલ છે ને મહેમુના જોએ છે. એ તમામના લોકેશન પણ અહીં આપેલા છે. ભૌગોલિક સ્થિતિ તમે જોઈ શકો છો. 6 નંબર છે તો બહાવલપુર છે, 7 નંબર છે તો મુર્દિક છે, અને 9 નંબર છે તો એ મહેમુના જોએ છે, અને 8 નંબર છે તો એ સરજલ છે. તમામની ભૌગોલિક સ્થિતિ પણ દર્શાવવામાં આવી છે. થોડી વિસ્તારથી જાણીએ કે આ જ સ્થળો પર કેમ ને પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર સુધી જઈને હુમલો કરવાનું કારણ પણ શું, એ તમામ બાબતે આપણે વિગતે જાણીએ. સૌ પ્રથમ આપ જાણો કે સવાઈ નાલા મુઝફ્ફરાબાદ. આ સવાઈ નાલા મુઝફ્ફરાબાદ 1 નંબર જો ટીક કરવામાં આવ્યું છે, તમને નિશાન પણ બતાવવામાં આવ્યું છે. શા માટે તો પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરના એલઓસી થી 30 કિલોમીટર દૂર છે. લાઇન ઓફ જે કંટ્રોલ છે એલઓસી, ત્યાંથી 30 કિલોમીટર જેટલું આ દૂર છે. પછી લશ્કરે તોયબાનું ટ્રેનિંગ સેન્ટર હતું. જી હા, આ લશ્કરે તોયબાનું ટ્રેનિંગ સેન્ટર હતું. 20 ઓક્ટોબર 2024 સોનમર્ગ હુમલાખોરોની ટ્રેનિંગ, એટલે કે 20 ઓક્ટોબર 2024માં જે હુમલો થયો હતો, સોનમર્ગ હુમલો, તેની ટ્રેનિંગ ત્યાં આપવામાં આવી હતી. 24 ઓક્ટોબર 2024 ગુલમર્ગ હુમલાખોરોની ટ્રેનિંગ પણ અહીં 1 નંબરના સવાઈ નાલા મુઝફ્ફરાબાદમાં આપવામાં આવી હતી. 22 એપ્રિલ 2025 પહેલગામ આતંકી હુમલાખોરોની ટ્રેનિંગ પણ કહેવામાં આવે છે આ જ વિસ્તારમાં આપવામાં આવી હતી. આગળ વધીએ. એનો સિવાયના વિસ્તારો પણ આપણે જોઈ લઈએ. આ તમને બતાવ્યું હતું એ છે. થોડું આપણે અન્ય વિસ્તારો પર નજર કરીએ. સિડના બિલાલ, આ પણ એક વિસ્તાર છે. તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જૈશ એ મોહમ્મદનો સ્ટેજિંગ એરિયા છે. હથિયાર, વિસ્ફોટક અને જંગલ ટ્રેનિંગનો વિસ્તાર, એટલે કે આ તમામ વસ્તુ, હથિયારો મેળવવા, વિસ્ફોટક સાધનો બનાવવા, તમામ સહિત જંગલ ટ્રેનિંગ, જંગલમાં સર્વાઈવ કઈ રીતે કરવું, તે તમામ ટ્રેનિંગ આ વિસ્તારમાં આપવામાં આવતી હતી. જૈશ એ મોહમ્મદનો આ સ્ટેજિંગ એરિયા છે. આગળ વધીએ. સિડના બિલાલનો જે લોકેશન છે તમને થોડું વધારે, જેમ કે તમે ફોટોમાં જોયું, પરંતુ વધારે થોડું સાફ
તમે જોઈ શકો એ માટે આ ફોટો છે, અને તમે અહીં પણ વાંચી શકશો કે POJ એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરનો આ વિસ્તાર છે. આગળ વધીએ. જ્યારે ટાર્ગેટ કરવામાં આવ્યું સિડના બિલાલને ત્યારબાદના દ્રશ્યો છે, તમે જોઈ શકો છો. અહીં મિસાઇલો દાગવામાં આવી હતી, હુમલો કરવામાં આવ્યો હતો ભારતીય સેના દ્વારા. આગળ વધીએ. બીજું છે કોટલી ગુલપુર, એ પણ POJ એટલે પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરમાં છે, જે LOC થી 30 કિલોમીટર દૂર છે. લશ્કરે તોયબાનું બેઝ છે. રાજૌરી અને પૂંછમાં તે સક્રિય હતું, અને 30 એપ્રિલ 2023 પૂંછમાં જે હુમલો થયો હતો તેનું કનેક્શન આની સાથે છે. અહીં ટ્રેનિંગ લીધી હતી હુમલાખોરોએ. 9 જૂન 2024 માફ કરશો, રિયાસીમાં પણ જે તીર્થયાત્રી બસ હુમલો થયો હતો તેની પણ ટ્રેનિંગ આ જ વિસ્તાર એટલે કે કોટલી ગુલપુરમાં આપવામાં આવી હતી. વધુ તમને સારી રીતે ફોટો દેખાઈ શકે એ માટે આ દ્રશ્ય જુઓ તમે. કોટલી ગુલપુર POJ કે પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે. થોડું આપણે હજુ પણ આગળ જઈએ તો પછી આવે છે બિમ્બર POJ કે બિમ્બર પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીર. તે LOC થી 9 કિલોમીટર દૂર છે. મહત્વની વાત એ છે કે તમે તમારી લાઇન ઓફ કંટ્રોલ ક્રોસ કરીને કેટલા અંદર જઈને હુમલો કરો છો એ પણ મહત્વનું હોય છે. હથિયારો અને જંગલ સર્વાઈવર માટેનું આ કેન્દ્ર હતું. આ બિફોરનું છે, આ પહેલાનું દ્રશ્ય છે બિમ્બરનું. આપણે આગળ જોઈએ ત્યારબાદ શું થયું હતું. આ બિફોરનું તમે વધુ સારી રીતે ફોટો જોઈ શકશો. ભૌગોલિક સ્થિતિ, સેટેલાઇટ ઇમેજ. આગળ જોઈએ. અને જ્યારે ટાર્ગેટ કરવામાં આવ્યું ત્યારે આ પ્રકારનો વિસ્તાર થઈ ગયો હતો, જોઈ શકો છો તમે. કારણ કે આ દ્રશ્યો ત્યારબાદ સામે આવ્યા છે, અને આ દ્રશ્યો પણ ભારતીય સેના દ્વારા તે બહાર પાડવામાં આવ્યા છે. કોટલી અબ્બાસ POJ કે પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરમાં છે, અને તે LOC થી 13 કિલોમીટર દૂર છે. લશ્કરે તોયબાનું ફિદાઈન છે, ખાસ કરી ફિદાઈન એટલે કે આત્મઘાતી બોમ્બ તૈયાર કરવામાં આવે, વ્યક્તિ પોતે જઈને પોતે પણ મૃત્યુ પામે અને સાથે બની શકે તેટલા વધુ લોકોને નુકસાન પહોંચાડે, વધુ લોકોને મૃત્યુ પામે, તે માટે ફિદાઈન શબ્દ ખાસ કરી વાપરવામાં આવતો હોય છે. અને લશ્કરે તોયબાનું ખાસ કરી ફિદાઈન હતું. તમે જોઈ શકો છો કે આ હુમલો કરવામાં આવ્યો, અને 15 ટેરરિસ્ટને ટ્રેન કરવાની કેપેસિટી આ વિસ્તારમાં હતી, અને તે 13 કિલોમીટર અંદર હતું બોર્ડરની. આગળ જોઈએ આપણે. તમે જોઈ શકો છો કોટલી અબ્બાસ આ વિસ્તાર છે આખો POJ નો. અને જ્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો ત્યારબાદની આ પરિસ્થિતિ છે. તમે આ પણ સમય પણ જોઈ શકશો. 7/5/2025 1:04 એટલે રાત્રે 1 વાગ્યા પછી આ હુમલો થયો હતો. 1-1.5 વાગ્યા વચ્ચે આ હુમલો થયો હોય એ આપણે માની શકીએ. આગળ વધીએ. બીજા દ્રશ્યો જોઈએ. આ પણ એનો જ ફોટો છે, તમે જોઈ શકો છો વધારે સારી રીતે. આ પણ એનો જ ફોટો છે. તમે જોઈ શકો છો કે એમણે એક પછી એક ટાર્ગેટ કર્યા હોય, અને ત્યારબાદના જે ફોટો સામે આવ્યા હોય. આ સરજલ શિયાલકોટ છે, પાકિસ્તાનની અંદરનું છે. એટલે આપણે અત્યાર સુધી જે વાત કરતા હતા એ કઈ વાત હતી, તો એ પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરની વાત હતી. પરંતુ પાકિસ્તાનની અંદર જઈને કેટલા આતંકવાદી કેમ્પ તોડવામાં આવ્યા, તો તેમાંનું એક છે સરજલ શિયાલકોટ, જે પાકિસ્તાનની અંદર છે, અને તેની ભૌગોલિક સ્થિતિ મેં તમને શરૂઆતમાં બતાવી દીધી. આંતરરાષ્ટ્રીય સીમાથી 6 કિલોમીટર દૂર, આંતરરાષ્ટ્રીય સીમા છે તેની અંદર 6 કિલોમીટર, પાકિસ્તાનની અંદર 6 કિલોમીટર ગઈ હતી સેના. માર્ચ 2025માં J&Kમાં 4 જવાનની હત્યા થઈ હતી. આપને યાદ હશે, માર્ચ 2025માં આપણા દેશના 4 જવાન શહીદ થયા હતા. તેમાં પણ આ સ્થળનું કનેક્શન છે. આતંકીઓને ટ્રેનિંગ અહીં જ આપવામાં આવી હતી. આગળ વધીએ. તમે સરજલ શિયાલકોટ છે તેની સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો. જે બોર્ડર કરવામાં આવી છે એટલો જ વિસ્તાર છે, અને એ વિસ્તારને જ નુકસાન પહોંચે, એ વિસ્તારમાં રહેલા આતંકવાદીઓને નુકસાન પહોંચે તેની પણ તકેદારી રાખવામાં આવી છે. તમે જોઈ શકો છો કે સરજલ શિયાલકોટ છે તેમાં જ્યારે ટાર્ગેટ કરવામાં આવ્યું, તેના પર હુમલો કરવામાં આવ્યો ત્યારબાદના દ્રશ્યો તમે જોઈ શકો છો. ખાસ કરી આમ સ્પષ્ટ તમને ના બતાય, પરંતુ તમે કહી શકો, કારણ કે જે ભારતીય સેના દ્વારા ફોટો આપવામાં આવ્યા છે તેના પરથી કહી શકો કે આ પ્રકારનો નજારો હશે, આ પ્રકારનું કંઈ થયું હશે. પછી છે મહેમુના છોએ, જે પણ પાકિસ્તાનની અંદર છે, અને કેટલા અંદર છે તો 18 થી 12 કિલોમીટર પાકિસ્તાનની અંદર છે. આ કેમ્પ પણ તોડી પાડવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે હિજબુલ મુજાહિદ્દીનનો ખૂબ મોટો કેમ્પ હતો. આ જમ્મુ ક્ષેત્રમાં આતંક ફેલાવનારનું આ એક મોટું કેન્દ્ર હતું, અને પઠાનકોટ એરફોર્સ બેઝ હુમલો જે થયો હતો તેનો પ્લાન પણ અહીં જ ઘડવામાં આવ્યો હતો. અહીંથી જ તે ડાયરેક્ટ થયો હોય તેવી વાત છે. સારી રીતે તમને તસવીર બતાવું. આ જો આ તસવીર છે, ખૂબ નાનો એરિયો છે, પરંતુ આ વિસ્તારથી ખૂબ મોટા ઓપરેશન પાર પાડવામાં આવતા હોય
તેવી માહિતી ભારતીય સૈન્ય દ્વારા પત્રકાર પરિષદ કરીને આપવામાં આવી છે. આ ફોટો છે એ કોઈ અમે લઈને નથી આવ્યા, પરંતુ ભારતીય સેના દ્વારા પોતે જ જાહેર કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આ પહેલા આવા હતા, ત્યારબાદ સર્જિકલ સ્ટ્રાઇકથી ત્યારબાદ હવે આ પરિસ્થિતિમાં છે અને આ કારણોસર તેને પસંદ કરવામાં આવ્યા હતા. તેની આપણે વિસ્તારથી વાત કરી રહ્યા છીએ. આગળ જોઈએ, મરકઝ તાઇબા મુર્કિદેવ જે પણ પાકિસ્તાનની અંદર છે ને 18 થી 25 કિલોમીટર દૂર છે બોર્ડરથી. આઈબી એટલે ઇન્ટરનેશનલ બોર્ડરથી 2008 મુંબઈ હુમલાના આતંકીને અહીં જ ટ્રેનિંગ મળી હતી. 26/11 હુમલાના અજમલ કસાબ અને ડેવિડ હેટલી પણ અહીં જ ટ્રેન થયા હતા. આ બધા હુમલા તમે હું જ્યારે યાદ કરીએ ત્યારે રૂવાડા ઊભા થઈ જાય, પરંતુ વાત એ છે કે એમને પણ એક ખાસ ટ્રેનિંગ મળતી હોય છે અને જો ટ્રેનિંગ વગર આવે તો આ પ્રકારનું કૃત્ય ના કરી શકે, આપણે સમજી શકીએ. પરંતુ એ ટ્રેનિંગ ક્યાં આપવામાં આવી હતી? તો ભારતીય સેના દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ મુજબ આ જ વિસ્તારમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી અને આ સ્થળે અત્યારના સર્જિકલ સ્ટ્રાઇક કરી તોડી પાડવામાં આવ્યું છે અને તેમાં જે કંઈ પણ લોકો હતા તે મૃત્યુ પામ્યા છે. થોડું આપણે દ્રશ્યો જોઈએ. જો આ મરકઝ તાઇબા મુર્કિદેવ છે જે પાકિસ્તાનની અંદર છે ને આ ખૂબ લાંબો વિસ્તાર છે, તમે જોઈ શકો છો. આ તમામ વિસ્તારની એક બોર્ડર પણ બતાવવામાં આવી છે, જેમ કે આટલો વિસ્તાર છે સંવેદનશીલ ને આ વિસ્તારમાં એવી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી કે જેનાથી ભારત દેશને નુકસાન થાય, આવનાર સમયમાં હુમલાઓ થાય. આ એ જ છે, તમે જોઈ શકો છો. ટાર્ગેટ કરવામાં આવે લખ્યું છે આફ્ટર હિટ 1, એટલે પહેલો હુમલો કરવામાં આવ્યો ત્યારની સ્થિતિ છે. આફ્ટર હિટ 2 ની સ્થિતિ છે. આ તમામ વિસ્તાર તમે જોઈ શકશો, આ વિસ્તાર જોઈ શકશો, આ જોઈ શકશો. આફ્ટર હિટ 3 ત્રીજો હુમલો થયો ત્યારબાદની સ્થિતિ. આફ્ટર હિટ 4 ચોથો હુમલો થયો ત્યારબાદની સ્થિતિ. અને છેલ્લું છે મરકઝ જે સુભાનલ્લાહ બહાવલપુર. આ પણ ખૂબ મહત્વનું છે, કારણ કે સૌથી મહત્વનું છેલ્લે રાખ્યું છે. 100 કિલોમીટર અંદર ભારતીય સેના ગઈ હતી અને આ તમે જે જોઈ રહ્યા છો એમ તો આને જૈશ એ મોહમ્મદનું મુખ્યાલય કહેવામાં આવે છે, પણ એક રીતે મસ્જિદ પણ છે. તેના પર હુમલો કરવામાં આવ્યો, રોકેટ છોડવામાં આવ્યા અને તમે હવે તેની પરિસ્થિતિ જોઈ શકો છો. એક વાત એ પણ છે કે આ જૈશ એ મોહમ્મદનું મુખ્યાલય તો હતું, પરંતુ મોટા મોટા આતંકીઓ આ જ જગ્યા પર આવતા હતા. આ જગ્યાએ તમામ રણનીતિ નક્કી થતી હતી. આતંકી રિક્રુટમેન્ટ અને ટ્રેનિંગ પણ આ વિસ્તારમાં આપવામાં આવતી હતી. મોટા મોટા આતંકીઓ આવતા હતા અને જે અગાઉ પણ આપણે અલગ અલગ આતંકવાદી સંગઠન અને તેની વાત કરી છે. તો ત્યારે વાત એ છે કે અહીં જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે જે કોઈ પણ લોકો હતા, આતંકવાદીઓ હતા, તે આમાં મૃત્યુ પામ્યા છે. મસૂદ અઝહર જે ખૂબ એક મોટો આતંકી કહેવાય છે, કાંધાર જે સમજોતો થયો હતો, પ્લાન જે આખો હાઈજેક કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તેને છોડવામાં આવ્યો, એ મસૂદ અઝહરના પણ પરિવારના લોકો મૃત્યુ પામ્યા હોય તેવું કહેવામાં આવે છે.